સંસ્કારી નગરી ફરી એક વખત શર્મસાર થઈ છે। વડોદરામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે। 9 વર્ષ સુધી દગો આપ્યા બાદ આખરે આરોપી કેવી રીતે પાંજરે પુરાયો, જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ। સગીરા બની આ શૈતાનનો શિકાર। 2016 થી આચરતો દુષ્કર્મ, લગ્નના આપ્યા ખોટા વાયદા, પરિણીત પ્રેમી અને એક સંતાનનો પિતા, લગ્ન કરવાના આપતો માત્ર વચનો। સંસ્કારી નગરી ફરી એક વખત શર્મસાર બની છે। તેની પાછળનું મુખ્ય કારણ આ ચહેરો છે, જેનું નામ છે વિલ્સન સોલંકી, જેના પર આરોપ છે દુષ્કર્મનો। શહેરના છાણી દશરથ વિસ્તારમાં રહેતા વિલ્સન સોલંકી સામે પીડિતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। મહત્વનું છે કે યુવતી સગીર વયની હતી ત્યારથી જ તેના સંપર્કમાં વિલ્સન હતો। લગભગ 9 વર્ષ સુધી આરોપી યુવતીને ગુમરાહ કરી લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધતો હતો। જો કે 9 વર્ષ વીત્યા બાદ પણ પરિણીત પ્રેમીએ વચન ન નિભાવતા અને પોતાની ધર્મપત્ની સાથે છૂટાછેડા લીધા બાદ પણ લગ્ન ન કરતા પીડિતાએ અંતે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। ગઈકાલે છાણી પોલીસ સ્ટેશનની અંદર એક પુખ્ત વયની મહિલા કે જેની ઉંમર 24 વર્ષ છે, તેણે છાણી પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ હકીકત રજૂ કરેલ કે એક આરોપી નામે વિલ્સન વિનોદભાઈ સોલંકી રહે દશરથ છાણી, એણે આ મહિલા પોતે 16 વર્ષની હતી ત્યારથી હાલ સુધી એટલે કે છેલ્લા 7 વર્ષના સમયગાળા દરમિયાન તેની સાથે સંબંધો બાંધેલા અને પોતાને લગ્ન કરવાની લાલચ આપી અને લગ્ન નહીં કરી અવારનવાર શારીરિક દુષ્કર્મ કરેલું અને પોતાની સાથે વિશ્વાસઘાત કરી। આ મતલબે છાણી પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરેલ છે। મહિલાની શારીરિક તપાસણી સારું મહિલાને એસએસજી હોસ્પિટલ મોકલેલ છે, જ્યાં એની શારીરિક તપાસણી ચાલુ છે। પ્રાથમિક હકીકતમાં તપાસમાં એવું જાણવા મળે કે આ ફરિયાદી અને આરોપી બંને અગાઉ નવાયાર્ડ ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં નજીકમાં રહેતા હોવાથી આ બંને છોકરી અને છોકરાને પરિચય થયેલો અને પરિચય પ્રેમમાં પરિણમેલો। ત્યારબાદ આગળ જતા આ છોકરો આ ફરિયાદી મહિલાને હું તારી સાથે લગ્ન કરીશ અને આપણે સાથે રહીશું એમ કરીને એને પટાવી પોસલાવી રાખતો હતો। વધુમાં થોડું એવું જાણવા મળ્યું છે કે આ આરોપી પરણિત છે, 38 વર્ષની ઉંમર છે અને 13 વર્ષનો દીકરો છે અને પોતાની પત્નીને છૂટાછેડા આપી ફરિયાદી સાથે લગ્ન કરવાની ફરિયાદીને વિશ્વાસ આપ્યો, કેમ કે હાલ સુધી એની સાથે લગ્ન નહીં કરતા ફરિયાદીએ પોતાની ફરિયાદ હકીકત આપી છે। આ મતલબે હાલ પોલીસે આરોપીની ધરપકડ પણ કરેલ છે અને ધરપકડ કરી એની મેડિકલ તપાસણી કરેલ છે। વધુ તપાસ છાણી પોલીસે હાથ ધરેલ છે। વિલ્સન સોલંકી સામાજિક કાર્યકરની ઓળખ ધરાવે છે। અગાઉ કોર્પોરેશનની ચૂંટણી પણ લડી ચૂક્યો છે। આરોપીનું નામ કબૂતરબાજી સહિતના વિવાદોમાં આવ્યું છે। મહત્વનું છે કે સામાજિક કાર્યકર અને અગાઉ કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂકેલો વિલ્સન સોલંકી હવે ગંભીર દુષ્કર્મના આરોપમાં ફસાયો છે। છાણી પોલીસ સ્ટેશનમાં પીડિત યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિલ્સન સોલંકીની ધરપકડ કરી છે। વિલ્સનને મેડિકલ ટેસ્ટ માટે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, પરંતુ મેડિકલ ટેસ્ટ નિષ્ફળ જતા વધુ ચકાસણી માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે। આ અગાઉ પણ વિલ્સન સોલંકીનું નામ કબૂતરબાજી સહિતના વિવાદોમાં ઉછળી ચૂક્યું છે, જેની પરથી તેની વિવાદાસ્પદ છબી વધુ સ્પષ્ટ થઈ છે। ત્યારે હાલ છાણી પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે। અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।